નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા પેસેન્જરો રજળ્યા. ભાજપ અગ્રણી ઉમરખાન રાવમાએ સરકાર સમક્ષ કરી કડક પગલાં લેવાની માંગ. બેંગલુરુ ખાતે બેંગલુરુથી અમદાવાદ આવી રહેલ એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX2015માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાવાના કારણે પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઇટમાં કુલ 149 મુસાફરો હતા, જેમાંથી અડધાથી વધુ લગભગ 50% પેસેન્જરો 70 વર્ષની ઉંમરની વધુના વરિષ્ઠ નાગરિકો હતા. આ ફ્લાઇટમાં સવાર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના સભ્ય ઉમરખાન રાવમાએ વિમાનની અંદરથી જ એક વિડીયો જાહેર કરીને એરલાઇન પ્રશાસનની ઘોર બેદરકારી પર આકરા પ્રહારો કર્યા છે. બોર્ડિંગ કરાવ્યા બાદ ખામીની જાહેરાત કરાઈ. ઉમરખાન રાવમાએ વિડીયોમાં જણાવ્યું હતું, તમામ 149 પેસેન્જરોનું બોર્ડિંગ પૂર્ણ થઈ ગયા બાદ તેઓ પોતાની સીટ પર બેસી ગયા. પછી એરલાઇન્સ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ફ્લાઇટમાં કોઈક ટેકનિકલ ખામી સર્જાઈ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો વિમાન ઉડતા પહેલાં જ કોઈ ટેકનિકલ સમસ્યા હતી તો મુસાફરોને પ્લેનમાં બોર્ડિંગ કરાવવાની જરૂર શું હતી? વૃદ્ધ મુસાફરો માટે પાણી કે જમવાની કોઈ વ્યવસ્થા ન હતી. તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ફ્લાઇટ મોડી પડવા છતાં એર ઇન્ડિયા એક્સપ્રેસના મેનેજરો કે સ્ટાફ દ્વારા મુસાફરો માટે પાણી પીવાની કે જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ટ્રેનમાં સવાર 70 વર્ષની ઉંમરના વધુ વૃદ્ધો આ અવ્યવસ્થાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને એરલાઇન્સ તરફથી કોઈ સંતોષકારક જવાબ કે પ્રતિભાવ આપવામાં આવી રહ્યો નથી. વારંવાર બનતી આવી ઘટનાઓ સામે સરકાર એક્શન લે તેવી ભાજપના નેતાની માંગ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં વારંવાર આવી ટેકનિકલ ખામીઓ અને મુસાફરોની જાન જોખમમાં મુકાતી હોવાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા ભાજપ અગ્રણીએ ભારત સરકારને આ મામલે કડક પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે આવી ઘટનાઓથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થાય છે, જેથી સરકારે જવાબદાર મેનેજરો અને એરલાઇન વિરુદ્ધ કડક એક્શન લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા સાથે આવા ચેડા ન થાય. હું ઉમરખાન રાવમા, ફ્લાઇટ નંબર IX2015 થી હું બેંગ્લોરથી અમદાવાદ જવા માટે અમે લોકો ટોટલ પેસેન્જર 149 પેસેન્જર હતા. જ્યારે બોર્ડિંગ ક્લોઝ થયું અને પેસેન્જરો ટોટલ ફ્લાઇટના અંદર બેસી ગયા ને એના પછી એલાઉન્સ કરવામાં આવે છે કે ભાઈ ટેકનિકલ કોઈ ઇસ્યુ હતો. પણ જ્યારે ફ્લાઇટ ઉપડવાના પહેલા જ્યારે ટેકનિકલ કોઈ ઇસ્યુ હોય તો જ્યારે બોર્ડ કરવાની જરૂર જ ના હોય. તો આપણી સરકારશ્રીને એ રજૂઆત છે કે વારંવાર આવા હાદસા થતા હોય છે ને લોકોની જાન જોખમમાં લઈને જો આ રીતે ફ્લાઇટો ઉડતી હોય તો પછી સરકારશ્રીને આનો જવાબ આપવો પડે. અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે એર ઇન્ડિયા ઉપર જે કંઈ લોકો આના ઉપર ટેકનિકલી ઇસ્યુ હોય કે ગમે તે લોકો મેનેજરો કે ગમે તે હોય, જ્યારે આટલા બધા પેસેન્જરોને ના પાણીની વ્યવસ્થા કરી આપી છે, ના જમવાની વ્યવસ્થા કરી છે ને એમાં તો લગભગ 50% જેટલા બી પેસેન્જરો હતા 70 વર્ષથી ઉપરના પેસેન્જરો હતા. એમના માટે જે રીતે આ તકલીફ ઊભી થઈ એમાં કોઈ તરફનો રિસ્પોન્સ આપ્યો નથી. એટલે અમારે ભારત સરકારને અમારી રજૂઆત છે કે આવા હાદસા ના બને અને ટેકનિકલો ઇસ્યુ પહેલા જે કંઈ કરતા હોય એની રજૂઆત કરી અને પેસેન્જરો હર વાર એર ઇન્ડિયાનો પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે ગુજરાત સરકારને બી હું રજૂઆત કરું છું. હું માઇનોરિટી ભારતીય જનતા પાર્ટીનો એક સદસ્ય તરીકે હું સરકારને બી રજૂઆત કરું છું કે જ્યારે ત્યારે આવા હાદસા બનતા હોય લોકોના અંદર ડર પેદા થતો હોય છે અને સરકાર આના પર એક્શન લે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.